હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીઝનિંગમાં એક નવું ચેપ્ટર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે લોહીના સંબંધો. ઇંગ્લિશમાં એને કહેવાય છે બ્લડ રિલેશન. બ્લડ રિલેશનમાં સૌપ્રથમ આપણે સમજીએ કે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય. તો બ્લડ રિલેશનમાં મોટા ભાગે ક્વેશ્ચન વાક્ય સ્વરૂપે હોય છે, ફોટો કે આંગળી બતાવીને હોય છે અથવા સમીકરણ સ્વરૂપે હોય છે. તો બ્લડ રિલેશન ચેપ્ટર શીખતા પહેલા આપણે એની કેટલીક બેઝિક વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેમ કે જાતિને કઈ રીતે દર્શાવી, આપણી ઉપરની પેઢીને કેવી રીતે દર્શાવી, આપણી પેઢીને કેવી રીતે દર્શાવી, કોણ કોને ક્વેશ્ચન પૂછે છે અને કોનો કોની સાથે સંબંધ છે એ ક્વેશ્ચન સમજો અને ખાસ એ સંબંધનો આપણે આન્સર આપવો. તો આ દરેક ક્વેશ્ચન નો જવાબ આપણે આપવા માટે એક બેઝિક આપણે સમજી લઈશું. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જાતિ. સૌપ્રથમ આપણે સમજીએ જાતિ. તો અહીં જાતિ એટલે કોઈ કાસ્ટની વાત નથી. જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ, એટલે કે મેલ ઓર ફિમેલ. તો બ્લડ રિલેશન માટે આપણે હવેથી મગજમાં એક વસ્તુ ફિક્સ કરવાની છે કે પુરુષની વાત કરી હોય તો આપણે એને પ્લસ લઈશું. એટલે કે આપણે હવે ક્વેશ્ચન સમજશું ત્યારે તમને ખ્યાલ આવશે કે પુરુષના માથે પ્લસ મૂકવાનું છે, સ્ત્રીના માથે માઈનસ મૂકવાનું છે. એટલે કે પુરુષ માટે પ્લસ અને સ્ત્રી માટે માઈનસ. તો વાત મગજમાં બેઠી વિદ્યાર્થી મિત્રો. પુરુષ આપણને ક્વેશ્ચનમાં જ્યારે પણ એમ કે A નો ભાઈ B છે તો B એ ભાઈ થયો. ભાઈ એટલે કે પુરુષ, તો પુરુષ માટે આપણે પ્લસની નિશાની લઈશું. એવી જ રીતે સ્ત્રી, તો સ્ત્રી માટે માઈનસની નિશાની. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, હું સ્ટાર કરીને તમને બતાવું છું કે જ્યાં સુધી આપણને ક્વેશ્ચનની અંદર એમ ન કહે કે આ સ્ત્રી છે કે આ પુરુષ, ત્યાં સુધી આપણે જાતે નક્કી કરવાનું થતું નથી. જો આપણે જાતે નક્કી કરીશું તો આપણો ક્વેશ્ચનનો આન્સર ખોટો પડવાની શક્યતા વધી જશે. એટલે કે શું છે, જ્યાં સુધી સ્ત્રી કે પુરુષ છે તે નક્કી ના થાય ત્યાં સુધી નિશાની બતાવવી નહીં. આ ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બ્લડ રિલેશન સમજવા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજો વસ્તુ છે કે પેઢી. પેઢી ઇટ મીન્સ કે આપણી પેઢી. આપણી પેઢી કોને કહેવાય? મારો ભાઈ છે, મારી બહેન છે, એ બધી આપણી પેઢી કહેવાય. મારા કાકાનો છોકરો છે, મારા ફઈનો છોકરો છે, એ બધી આપણી પેઢી કહેવાય. તો પેઢી બતાવવા માટે, તો પેઢી બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? જેમ કે જે આપણી જ પેઢીના હોય, આપણી પેઢીના એટલે કે સમજણ પડી કે નહીં? મારો ભાઈ છે, મારો કઝિન છે, મારો કાકાનો છોકરો છે, દાદાનો છોકરો, એ બધા આપણા ભાઈ બહેન. તો આપણે એક જ પેઢીના હોય તો આપણે એને એક જ લાઈનમાં દર્શાવવાના છે. કેવી લાઈનમાં દર્શાવવાના છે? એક લાઈનમાં દર્શાવવાના છે. અને A B નો ભાઈ છે. આપણે આગળ દાખલો જ્યારે સોલ્વ કરીશું એક એક્ઝામ્પલ રૂપે, ત્યારે તમને દરેક આ નિશાનીનું મગજમાં વાસ્તુ બેસશે. પણ ખાલી વસ્તુ યાદ રાખો કે A B નો ભાઈ છે એમ કે તો આ A છે અને આ B છે, તો આ બંને વચ્ચે સંબંધ ભાઈનો છે અને એક જ પેઢીના છે. તો એક જ પેઢીના છે તો અહીંયા અવતરણ ચિહ્ન મૂકવાનું. શું મૂકવાનું? અવતરણ ચિહ્ન. તો હવે તમને એક જ પેઢીના હોય તો એમના વચ્ચે અવતરણ ચિહ્ન આવશે. શું આવશે? અવતરણ ચિહ્ન. રેડી છે? હવે આપણે સમજીએ પતિ પત્ની. શું સમજવાનું છે? પતિ પત્ની. તો પતિ પત્ની ને સમજવા માટે આપણે જેમ કે A B ના પત્ની છે, તો પતિ પત્નીને દર્શાવવા માટે આપણે બરાબરનો ઉપયોગ કરશું. શેનો ઉપયોગ કરશું? બરાબરનો. આ નિશાનીઓ મિત્રો એટલી હાર્ડ નથી, તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આવડતી જશે. ફટાફટ રિવિઝન કરી લઈએ. પુરુષ માટે પ્લસ, સ્ત્રી માટે માઈનસ. આપણી પેઢીના હોય તો એને અવતરણ ચિહ્ન વડે દર્શાવવાનું છે. પતિ પત્ની હોય તો એને બરાબર વડે દર્શાવવાનું છે. અને એક ચોથો મુદ્દો છે ઉપરની પેઢી. શું છે?
ઉપરની પેઢી કોને કહેવાય? જેમ કે આપણા પપ્પા છે, પપ્પાના પપ્પા છે, દાદા, કાકા, મામા, આ બધા ઉપરની પેઢી છે. ઉપરની પેઢી એટલો મતલબ એમ થાય કે આપણા કરતા મોટા, ઉંમરમાં નહીં, સંબંધમાં. જેમ કે એ બી ના પપ્પા છે, એ બી ના પિતા છે. તો એ બી ના પિતા છે, તો બી ના પિતા કોણ થયું? એ. હવે પિતા છે એટલે પુરુષ હશે, એ વસ્તુ કન્ફર્મ થઈ. તો પુરુષ હોય તો શું મુકાય? પ્લસ. ખ્યાલ આવ્યો? તો ઉપરની પેઢીને દર્શાવવા માટે હંમેશા સંબંધને ઉપરની બાજુ દર્શાવવો. પાંચમો એક અગત્યનો મુદ્દો છે કે એના લીધે આપણને આ દરેક ચારે ચાર ટોપિક આપણને આવડતા હોય, પરંતુ આ પાંચમો મુદ્દો ન આવડે તો આપણે ઘણી વખત આપણા ક્વેશ્ચનનો આન્સર ખોટો પડી શકે છે. શું કહે છે? a નો b સાથેનો સંબંધ. હવે ઘણા મિત્રોને આમાં એ તકલીફ પડશે કે a નો b સાથેનો સંબંધ પૂછ્યો છે, તો a b ને શું કહેશે એ જવાબ આવે કે b a ને શું કહેશે એ જવાબ આવે. તો આપણે શું સમજવાનું છે? a નો b સાથે સંબંધ પૂછ્યો છે તો b નો એરો એ બાજુ મારવાનો. b નો એરો ક્યાં મારવાનો? એ બાજુ. તો b એ એને જે કહીને બોલાવશે એ આપણો આન્સર આવશે. તો b એ એને જેમ કે પિતા, પુત્ર જે પણ કહીને બોલાવે તો એ આનો આન્સર. તો b એ એને જે કહે છે તે જવાબ આવશે. તો આ છે બ્લડ રિલેશન મિત્રો. શું છે બ્લડ રિલેશનમાં? લોહીના સંબંધો વાક્ય સ્વરૂપે હોય, ફોટો કે આંગળી ચીંધીને બતાવતા હોય, સમીકરણ સ્વરૂપે હોય, જાતિ તો પુરુષ માટે પ્લસ, સ્ત્રી માટે માઈનસ. જ્યાં સુધી મોસ્ટ આ વસ્તુ ખાસ છે, જ્યાં સુધી એમ કહેવામાં ન આવે કે સ્ત્રી છે કે પુરુષ, ત્યાં સુધી નક્કી કરવાનું થતું નથી. પેઢી આપણે આપણી પેઢી હોય તો એને એક જ લાઈનમાં દર્શાવવાની છે. આપણે આગળ સમજશું એક લાઈનમાં કેવી રીતે દર્શાવવાની. ઉપરની પેઢીને ઉપરની બાજુ દર્શાવવાની છે. એનો બી સાથેનો સંબંધ કે તો બી એ એને જે કહેશે તે જવાબ આવશે. તો આ આપણે બેઝિક માહિતી થઈ. આનું તમે રિવિઝન કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એકબીજાના સંબંધ વિશે સમજીશું. એકબીજાના સંબંધ એટલે કે કાકાનો મામાનો દીકરો શું થાય એના વિશે સમજીશું. અને એના પછી આપણે થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને પછી PYQ સોલ્વ કરીશું અને આવી રીતે આપણે બ્લડ રિલેશનને એન્ડ કરીશું. તો આ પાંચ ટોપિકનો તમારે રિવિઝન કરીને રાખવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જોતા રહો ગવર્નમેન્ટ 360. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.